मैं उड़ना चाहता हूं ने ना આ ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે. આ રણબીર કપૂરે કહેલો ડાયલોગ છે ને ઘણાની જિંદગીને ચેન્જ કરાવી નાખી. કારણ કે એ એવી ઘીસી પેટી લાઈફસ્ટાઈલમાં જીવવા નહોતો માંગતો. એને કોઈ એવી 9 થી 5ની નોકરી નહોતી કરવી. એને કોઈ એવા ઇવેન્ટ્સની અંદર ફરજિયાતપણે શિરકત નહોતી કરવી કે જ્યાં એનું ક્યાંક ને ક્યાંક કેરેક્ટરનું ડેવલપમેન્ટ ન થાય. ચલો આ તો બધું ફિલ્મી છે, પરંતુ આપણી લાઈફ ફિલ્મી નથી. આપણા ફાધર, ગ્રેટ ગ્રાન્ડ ફાધરે જેટલી મહેનત કરીને આપણને અહીંયા સુધી ભણાવ્યા છે, ગણાવ્યા છે, અને આપણે ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક હજી બી આપણે આપણી સ્વતંત્રતાથી વિચારી ના શકીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણા હોમવર્કમાં કંઈક ઘટે છે, આપણી એક્સરસાઇઝની અંદર કંઈક ઘટે છે, આપણા અભ્યાસમાં કંઈક ઘટે છે, ક્યાંક ને ક્યાંક આપણા નેટવર્કમાં બી ઘટે છે. ઘણા બધા નેટવર્ક થાય છે, ઘણા બધા સેમિનારો થાય છે, ઘણા બધા મોટિવેશન બી મળે છે. અહીંયા કોઈ મોટિવેશનની વાત નથી, અહીંયા ડિસિપ્લિનની વાત છે, ઇન્સ્પિરેશનની વાત છે, અહીંયા હવે કેરેક્ટરની વાત છે. જો હકીકતે તમે ફીલ કરતા હોય કે તમારામાં કેરેક્ટર છે ને તો પૈસો જે છે ને એ હકીકતે ગૌણ છે. જેને બી પૈસો બનાવેલો છે, કમાયેલા છે, ક્યાંક ને ક્યાંક તમે તમારી જાતમાં ક્યાંક એવા વેલ્ધીએસ્ટ માણસોને એમિંગ કરીને જોઈ રહ્યા હોય ને તો તમને ફીલ થવું જોઈએ કે કેરેક્ટર છે ને ઇઝ ધ પ્રાયોરિટી. આવનારા ટાઈમની અંદર સમય એટલો ફાસ્ટ આગળ વધે છે કે એને કારણે માણસ ઘણી વખત ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે અને કઈ રેટ રેસની અંદર સામેલ થવા માંગતો નથી. અહીંયા કોઈ હરીફાઈની વાત નથી, સ્કેલ કરવાની વાત છે. સીધી વાત કરું છું, સુરતમાં 21 તારીખે આપણે એક સરસ મજાના સેમિનારની આયોજન કરીએ છીએ જેની ફી માત્ર 1000 રૂપિયા છે. આ 1000 રૂપિયાની કિંમત મોટી છે કે તમારું કેરેક્ટર મોટું છે કે તમારા વિઝન મોટા છે એ તમારો કોલ છે. કોઈ ફરજિયાત નથી, પરંતુ ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક એવો પ્રવેશ કરવા માટે, એવા લોકોની સાથે ડિસ્કશન કરવા માટે જરૂર પધારજો. 7:45નો ટાઈમ છે. શાર્પ 2 થી 2.5 કલાકનું ઇવેન્ટ છે. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. જરૂર જાણ તમારા એવા મિત્રોને કરજો જેની સાથે મળીને બી કંઈક તમે નવું કરવા માંગો છો. થેન્ક યુ.